શિયાળામાં જોઈન્ટ પેઇન અને સ્નાયુના દુખાવા બહુ જ કોમન છે. એની પાછળ સાયન્ટિફિક રીઝન છે. આજે હું એને એક્ઝામ્પલ સાથે સમજાવીશ. આજે આપણે આ વિડીયોની અંદર 4 વસ્તુ કવર કરીશું. ફર્સ્ટ, આપણાને શિયાળામાં દુખાવો કેમ આવે છે, એટલે કે ક્રેમ્પ્સ છે, જકડાઈ જાય એવું લાગે છે. સેકન્ડ થિંગ, જે જૂના દુખાવા છે એ કેમ ટ્રિગર કરે છે. થર્ડ, સાંધાના દુખાવા કેમ થાય છે. અને ફોર્થ, સવારે ઉઠીને જે બેકની અંદર કે તમારા કોઈ શોલ્ડર કે કોઈ પણ પગ જકડાઈ જાય, આખું શરીર પકડાઈ જતું હોય એવું લાગતું હોય, એનું રીઝન શું છે. ફર્સ્ટ જોઈશું કે આપણા શરીરમાં ક્રેમ્પ્સ છે અને પેઇન છે કે સ્ફૂર્તિ નથી લાગતી, એનું રીઝન શું છે. તો બેઝિક વસ્તુ સમજ, આપણા શરીરના દરેક કોષ છે એને ઓક્સિજન, ન્યુટ્રિશન અને પાણી પૂરું પાડવાનું કામ તથા ત્યાંથી ઝેરી પદાર્થોને બહાર નીકાળવાનું કામ રક્તવાહિનીનું છે, એટલે કે બ્લડ ફ્લોનું છે, જેના થ્રુ આપણા શરીરમાં અશુદ્ધિ બહાર નીકળે છે અને શુદ્ધિ એટલે કે જે પોષણની જરૂર છે એ શિયાળાની અંદર જે રક્તવાહિની છે એ સંકોચાઈ જાય છે, જેના કારણે એટલા પ્રમાણમાં ન્યુટ્રિશન અને એટલા પ્રમાણમાં શરીરની અશુદ્ધિ બહાર નીકળી શકતી નથી. તેના લીધે આપણાને ફીલ થાય કે ક્રેમ્પ્સ આવે છે, એટલી ઇઝીલી આપણું શરીર મૂવ કરી શકતું નથી. આપણાને ફીલ થાય છે કે આપણે સ્ફૂર્તિ નથી આપણા શરીરમાં, રાઈટ. સેકન્ડ થિંગ, આપણા શરીરના જે મસલ્સ છે, એટલે સવારે ઉઠીને તમને એવું લાગે કે મારું શરીર ચકડાઈ ગયું છે, મૂવમેન્ટ નથી આવી રહી. કેમ સવારે ઉઠીને? હું એક એક્ઝામ્પલ આપું. 2 રબર બેન્ડને લો. એક રબર બેન્ડને ગરમ પાણીમાં નાખો, એક રબર બેન્ડને ઠંડા પાણીમાં નાખો અને 5 મિનિટ પછી એ બંને રબર બેન્ડને લઈને એને ખેંચવાનો ટ્રાય કરો. જે ઠંડા પાણીમાં મૂકેલી રબર બેન્ડ છે એ એટલી ઇઝીલી ખેંચાઈ નથી રહી. એ જ રીતે આપણા શરીરના જે સ્નાયુ છે, આપણા શરીરના જે મસલ્સ છે એ કામ કરી રહ્યા છે અને ઠંડીની અંદર તે એટલું ઇઝીલી સ્ટ્રેચ આઉટ નથી કરી શકતા. એટલે સવારમાં ઉઠીને જેમ આખી રાત તમારું બોડી એક જ પોઝિશનમાં રહેલું છે અને એને 8 કલાક પછી તમે કોઈ મૂવમેન્ટ આપી રહ્યા છો તો એ વોર્મઅપ પહેલાં એટલું ઇઝીલી મૂવ નહીં. હવે ઘણા એવો ક્વેશ્ચન કરે છે કે જોઈન્ટ્સ પેઇન કેમ થાય શિયાળામાં. તો હવે બેઝિક હું તમને એક એક્ઝામ્પલ આપું છું. કોઈ પણ વસ્તુ ઘસાતી હોય, લોખંડની કે કંઈ પણ વસ્તુ, તો આપણે શું કરીએ? તો આપણે ઘી પૂરીએ કે દિવેલ પૂરીએ કે તેલ પૂરીએ, કંઈ પણ પૂરીએ. કેમ? કે એનો ઘસારો ઓછો થાય. હવે આપણા શરીરની રચનાની અંદર જે સાંધો બનેલો છે એ સાંધો 2 હાડકાની વચ્ચે પ્રવાહીથી બનેલો છે. એ જે પ્રવાહી છે એ ઘટ્ટ માધ્યમ પ્રોવાઈડ કરે છે, જેના લીધે 2 હાડકા ઘસાય નહીં. એ પ્રવાહીને આપણે ઘી તરીકે લઈએ. ઘી ઉનાળામાં કેવું હોય છે અને શિયાળામાં કેવું હોય છે, એ છે એટલું સખત બની જાય. હવે એ જે હાડકા છે એ જે પ્રવાહી ઘટ્ટ થઈ ગયું છે એની અંદર જ વધારે ઘસાઈ રહ્યા છે, તેના કારણે શિયાળામાં જોઈન્ટ પેઇન વધારે આવે છે. લાસ્ટ બધા પેશન્ટ એવું પૂછતા હોય કે મને બહુ વર્ષો પહેલા ઇન્જરી થઈ હતી અને દર વર્ષે શિયાળામાં જ મને આ દુખાવો થાય છે, તો એનું રીઝન શું છે? પણ આપણાને કંઈક વાગે છે. એટલે કે અત્યારે હું તમને સમજાવું બહારથી કે અગર મને એક કટ વાગી રહ્યો છે અહીંયા, એના ઉપર જે હીલ થયેલો સ્કાર હોય છે, કંઈક આવી રીતે દેખાય. આ જે સ્કિન જે નવી આવી રહી છે એ એટલી ઇલાસ્ટિસિટી એનામાં નથી હોતી જેટલી કે આપણી ઓરિજિનલ સ્કિનમાં હોય છે. એટલા જ માટે વિન્ટરની અંદર જ્યારે આખા ઓવરઓલ બોડીની અંદર વધારે સ્ટીફનેસ લાગતી હોય ત્યારે એ ભાગની અંદર જે તમને બહુ પહેલાં વાગેલું હતું એમાં તમને એનાથી પણ વધારે સ્ટીફ લાગે છે. ઓકે, તો દુખાવો એના માટે આવી રહ્યો છે.